અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજને લઈને કોંગ્રેસે ઉગ્ર માંગ ઉઠાવી છે। વંદે ભારત સહિત મહત્વની ટ્રેનો અહીં રોકવામાં આવે નહીં તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે રેલવે તંત્રને તાત્કાલિક રજૂઆત કરી છે। અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ રેલવે સ્ટેશન સમગ્ર વિસ્તાર માટે મહત્વપૂર્ણ સ્ટેશન ગણાય છે। તેમ છતાં વર્ષોથી અહીં લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે રેલવે તંત્ર સમક્ષ માંગ કરી છે કે અસરવા કોટા ટ્રેન નંબર 19821 ને શામળાજી રોડ સ્ટેશન પર તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવે અને સાથે જ નવી શરૂ થનાર અસરવા ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસને પણ અહીં રોકવામાં આવે, જેથી જિલ્લાના લોકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરી મળી રહે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન શરૂ કરવામાં આવશે। અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે। એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે। આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી। નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય, પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી, PRS સિસ્ટમ નથી, અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી, પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી। હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકડો છે, રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે। આ સ્ટેશન ઉપર CCTV કેમેરાની પણ સુવિધા નથી। આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી। કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનું એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશનને આ સુવિધાઓ આપવામાં નહીં આવે, આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ બાબતે અમે DRM, જનરલ મેનેજર, કલેક્ટરશ્રી અને MPને પણ રજૂઆતો કરી છે। જો રેલવે મંત્રીને પણ અમે આવતીકાલથી રજૂઆતો કરવાના છીએ। ટૂંક સમયમાં જો પરિણામ નહીં મળે તો ગાંધી ચીડિયા માર્ગે પબ્લિકને સાથે રાખીને, લોકોને સાથે રાખીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।